કતો દુઃખ વેઠીને ભજન નતું છોડ્યું. આપણો તો આટલો આનંદ પરમાત્માએ કેવા સારા યુગમાં જન્મ આપ્યો છે. ભૌતિક એટલું સુખ મળી રહે, તમારે જે કરવું હોય કરી શકો છો. સતોય આપણને જોર આવે. હમણાં જો કદાચ કોઈ કલાકાર નાચવા આવ્યા હોત ને તો આખું ગોમી ભેગું ચીવું હોત. અને આ પ્રભુના ભજન માટે આપણને આળસ ચડે છે. જો તમે ભજનમાં મસ્ત રહેશો તો તમારા બાળકોની અંદર સંસ્કાર આવશે. આ પેલો બાળ કલાકાર છે ને, અત્યારે ઘણા કલાકારો થયા છે, ઉલમણો ગાય છે, લોકગીતો ગાય છે, પણ આ એના પૂર્વના કોઈ સંસ્કાર હશે. એના મા બાપ ની કોઈ પુણ્ય છે તો એના મોઢે ભજન બેસ્યું. કાલ એ મહાપુરુષ બની જાય, ભજન ની મસ્તી ચડી જાય તો કાકા આ તો મસ્તી એવી છે. આ રંગ જેને લાગે ને કદી ઉતરે નહીં. પણ આ લગાવવા માટે શું કરવું પડે? તો પેલા દાસ બનવું પડે. હોય શું થવું પડે? દાસ મટી જવું પડે. હવે કોઈ બનવાનો માર્ગ નથી, આ તો મટી જવાનો માર્ગ છે. સંતો પીલી નાખે અને તોય ઉંકારો ના કરો ને તાણે એમ કે ભૂખે મારું ભોય હોવાડું તનની પાડું ખાલ. આટલું કરતો તું ના ડગે પસે કરું તને નાલ. આપડે તો આજ ગુરુ ના ઈ ગયા, ગુરુએ પોત પ્રતિજ્ઞા આલી અને ઘેર આયા જો થોડું કઈ આખું પાછું થયું તો કે આ તો પ્રતિજ્ઞા ખોટી છે, આપડે ગુરુ ખોટા. આપણો નિષ્ઠા જ નથી આપણા ધર્મ ઉપર. એની આ દશા છે. આપ જે જુઓ વ્યસન અને ફેશન માં આપણા બાળકો કેવા અવળા માર્ગે જવા મળે છે. અને જો આમાંની કોઈ બચાવશે ને તો કોઈ સંત જ બચાવશે. માટે સંતોના સંગમાં રહો અને આપણા બાળકોને વ્યસન ફેશન થી દૂર રાખો. બીજી મેન વસ્તુ, આ દેહ નાશવંત છે, બધા જ જાણે છે. બધાને ખબર છે કે આ શરીર છે એ કોઈ ઘરમાં નહીં રાખવાનું. આપણે આ બા જતો ને હીરાબા, તો કોઈ પેલા તો એ કીધું ના મારે નહીં મોકલવો, ઘરમાં રવા દો. ત્રીજા દાડે મેં કઈ કાઢો. બધા આપણે ભજને કહીએ છીએ કે આ ખોટું છે, પણ આપણો ઓરો મોહ છૂટતો નહીં. 100 વર્ષે આપણને આપણી જાગીરીનો મોહ છૂટતો નથી. સંતો તમને બીજું કોઈ કરતા નહીં. સંતો એ લઈ જઈ તમને ખાલી સંતોષ અપાવે અને તમને જ ઓળખાવે, બીજા કોઈને ઓળખાવે કે તારા અંદર આ દેહ ની અંદર રહેનાર જે આવન જાવન કરી રહ્યો છે એ પોતે ચેતન ઈશ્વર નો અંશ છે, બીજો કોઈ છે. અને જો તું કદાચ એના સ્વરૂપ ની પ્રાપ્તિ કરે ને તો તું પોતે જ ઈશ્વર છે. એવા ઘણા આપણા આદુ અનાદિ થી સંતો પરમાત્મા રૂપ બની ગયા છે. રામચંદ્ર ભગવાન જેવા એક યુગ પુરુષ અહીંયા સગુણ સ્વરૂપ લઈને આયા હતા. એમ તમે બધા એ જ હંસો છો, કોઈ જુદા છો. પણ આપણા ઉપર આવરણો ચડી ગયો છે. કેવો આવરણો? કાળ, ક્રોધ, ઈર્ષ્યા, મદ, આ છૂટતું જ નથી. ભાઈ ના હારા એરંડા જોઈ જઈએ ને તો ખમી એકતા નહીં. હગા ભાઈ ના એરંડા હારા હોય તો આપણે નહીં ખમી એકતા. આપણો ભાઈ સુખી હોય તો આપણે નહીં ખમી એકતા. એટલે પેલા તો અંદર થી કાળ, ક્રોધ ને બધું કાઢી નાખો. ઈર્ષ્યા ને અગન ઝોપડી રૂપી જઈને બહાર કાઢો. સંતોના સંગમાં રહો અને નિયમિત. એવું નથી કે આપણે કોઈ આશ્રમે રોજ જતા રહેવું. આપણા ગામની અંદર કોઈ આવા વિવેકી પુરુષો હોય એમના જોડે બેહો, એમને સમજો કે આ સસ્યું આ ભજન નો બતાવ શું છે, તમે કઈ રીતે આનંદ કરો છો. આવા નવા નવા તૈયાર થો. પેલા ભજન થાકવા આવ્યા, પેલા ગામમાં ભજન કરવા છોકરા તૈયાર થો. પેલા આપણા મંદિરોની અંદર ઋષિ મુનિઓ સંતો રહેતા હતા. 2 ટાઈમ આરતી કરતા અને તેઓ વડીલો બાળકો નોકરી પકડીને લઈને જતા. એટલે એમને ખબર હતી કે મંદિરમાં ઝાલર કેમ વગાડવી, શંખ કેમ ફૂંકવો, આરતી કેમ કરવી. આજે આપણને પગથિયે ગયડા જ જતા નહીં મંદિરના, અને કઈ ઓટોમેટિક પૂજારી નું લઈ લીધું મશીન થી વાગ્યા કરે. માટે આપણી સંસ્કૃતિને મત ભૂલાવો. આપણી સંસ્કૃતિ જો જીવતી રાખવી છે તો આપણે જ રાખી શકીશું, બીજો કોઈ નહીં રાખે. આ ભારતની ભૂમિ છે. અહીંયા તો સોનાની ચીડિયા કહેવાય. આપણા ધર્મ ની અંદર વૃક્ષ પૂજાય, પશુ પૂજાય, પંખી પૂજાય. માત પિતાને મહાન કીધા છે. અને જયારે સદગુરુ નો દરબાર મળે ને એટલે તો બધું જ સમાઈ જાય છે તમારું કે હંસા બ્રહ્મ રૂપ ભાળું બ્રહ્માંડમાં જો જોવું ત્યાં મારા પ્રભુ સિવાય બીજું કઈ નથી. આવો ભાવ રાખો. આપણે પેલા ગયડા હતા ને, આવો હગાવાલા એટલે કે આવો રોમ 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 રોમે રોમ રમતા. હોમે રોમ ને હોમે આવું દેખાવું જુઓ. પછી આપણે બીજું દેખાય તો મેળ આવે. અને ગુરુના શરણે જો એટલે ગુરુ એક જ દ્રષ્ટિ આપે કે જો જુઓ તો સત્રાચારમાં અવિનાશી પરમાત્મા એક જ છે. કંકરમાં શંકરે તું છે. જો જુઓ તો તારા સિવાય બીજું કઈ નથી. આવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય ને તો કેવલ ને કેવલ સદગુરુ કરાઈ શકશે, બાકી કોઈની તાકાત નથી. માટે કરી સંતોના સંગમાં રહેજો, વ્યસન ફેશન થી દૂર રહેજો, માત પિતાની સેવા કરજો. જે આપણે તો ઘણું સારું છે.
કે આપણે મા બાપને હજી હાચવીએ છીએ. નકર તમે જોઈ આવો ગયા ઘરમાં જગ્યાઓ નહીં, આવી દશા છે આપણા દેશની, અને આપણા જ છે, બીજા કોઈ છે નહીં. હજી આપણે તો ગામડામાં છે એટલે હવા નથી લાગી. આપણે ગમે એટલું મા બાપ ગમે તેવું હોય તો આપણે એને તરસોડતા નથી, પણ આપણા દેશની હાલત બહુ ખરાબ થઈ રહી છે. આના માટે જાગ્રત રહેજો, મા બાપની સેવા કરજો, કુટુંબ પ્રત્યે પ્રેમ રાખજો, ભાઈ ભાઈઓમાં હંપ રાખજો, અને ગોમમાં હંપ રાખજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી જય.